સંત સુરા અને દાતારોની પવિત્ર ભૂમિ રાજસ્થાનની ધીંગી ધરામાં જોધપુર પંથકના બિક્કમકોર ગામે પિતા નતાજી રાયકા અને માતા ઉગાદેવીના ઘેર સંવત 1401 ચૈત્ર સુદ પૂનમના દિવસે રામદેવ પીરના પરમ ભક્ત રત્ના રાયકાજીનો જન્મ થયેલ. સુરવીર ભક્ત રત્ના રાયકાજી રાજા અજમલજીના અતિ પ્રિય અને વિશ્વાસુ રાજ દરબારી હતા. સુરવીર રત્ના રાયકાજી રામદેવજી મહારાજના પરમ સખા હતા. રાજ દરબારમાં રત્ના રાયકાજીનું આગવું સ્થાન હતું. રાજભવનની બહેન દીકરીઓને સન્માન અને સુરક્ષા સાથે એમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા અને રાજા મહારાજાઓના ગુપ્ત સંદેશાનું આદાન પ્રદાન જેવી અગત્યની જવાબદારી રત્ના રાયકાજી નિભાવતા. રામદેવજી મહારાજના આખ્યાન, ઇતિહાસ અને લોકવાયકા મુજબ રાજા અજમલજીએ રામદેવજી મહારાજના લગ્ન અને શ્રીફળ આપીને રત્ના રાયકાજીને અમરકોટના રાજા દલજી સોઢાને ત્યાં મોકલ્યા હતા. ચતુર અને શૂરવીર રત્ના રાયકાજીએ ત્યાંથી પાછા આવીને અમરકોટ અને ત્યાંના રાજ દરબારનું વિવરણ રાજા અજમલજીને સંભળાયું હતું. રામદેવજી મહારાજના વિવાહની તૈયારી ચાલી રહી છે. બહેન સગુણાને લગ્નમાં પધારવા માટે કંકુ ચોખા અને કંકોત્રી આપીને પોતાના પ્રિય સખા રત્ના રાયકાને રામદેવજી મહારાજ પુંગલગઢ મોકલે છે. રામદેવજી મહારાજ 18 વરણને એક માનતા હોવાથી સૌ સાથે તેમના આત્મીય સંબંધો હતા. તેથી પુંગલગઢના પઢિયારોને રામદેવજી મહારાજ પ્રત્યે થોડી નફરત હતી. રત્ના રાયકાજી પોતાની પવન વેગી સાંઢળી પર સવાર થઈને પુંગલગઢ પહોંચ્યા. પુંગલગઢના ઉદયસિંહ પઢિયારે રત્ના રાયકાને આવવાનું કારણ પૂછ્યું. રત્ના રાયકાજી કહે છે, ગઢ પોકરણ શું આયો, રામદેવ જીરો સંદેશ લાયો, રાયકા ઘર જન્મ પાયો, રત્નો રાયકો નામ મારો, મેં બાઈ સગુણાને લેવણ આયો, રત્નો રાયકો મારું નામ છે, હું પોકરણગઢથી આવ્યો છું અને રામદેવજી મહારાજના વિવાહનું આમંત્રણ આપવા અને સગુણાબેનને તેડવા આવ્યો છું. આ સાંભળીને ભરી સભામાં ઉદયસિંહ પઢિયાર વ્યંગ કરે છે અને રામદેવજી મહારાજની હાંસી ઉડાવે છે. પોતાના ઇષ્ટ રામદેવજી મહારાજનું અપમાન રત્ના રાયકાજીથી સહન ન થતા ગુસ્સામાં આવીને ઉદયસિંહ પઢિયારને તેઓ સમજાવવા લાગે છે કે તમારી ભલાઈ એમાં છે કે તમે સગુણાબેનને મારી સાથે મોકલી દો, નહીતર પરિણામ ખરાબ આવશે. રત્ના રાયકાજીની આ આત્મવિશ્વાસ સભર વાણી સાંભળીને પઢિયાર રાજા ક્રોધથી ભભૂકી ઉઠે છે અને રત્ના રાયકાજીને કારાગારમાં પૂરી દે છે. જ્યારે સગુણા બહેનને આ વાતની જાણ થાય છે ત્યારે બહેન સગુણા આક્રાંત કરીને વીરા રામદેવજીને યાદ કરે છે. ધૂપને ધૂપાણ બાઈ લિયા હાથમે, ચડિયા જરોખા માઈ, જરોખે ચડીને બાઈ હેલો પરો રાલ્યો, સુણજો રામભાઈ, બડા વિરમદેવ છોટા ધણી રામદેવ, દ્વારકારા નાથ કહેવાય, આપ તો ની આયા વીરા રત્નાને, મેલિયો લીલે અસવાર હોય, રત્ના રાયકારી વાર ચડે વેગા આઈ. આ બાજુ રત્ના રાયકા પોતાના પરમ સખા રામદેવજી મહારાજને યાદ કરે છે. રામદેવજી મહારાજને બહેન સગુણા અને રત્ના રાયકાજીનો આર્તનાદ સંભળાય છે. રામદેવજી મહારાજ લીલે ઘોડે સવારી કરી. લીલે ઘોડે સવાર ધોળી ધજાવાળા, રામ ધોળી ધજાવાળા, ભાંગે ભીડ ભક્તોની પરગટ પર જાળા, ઓમ જય જય પીર રામા. આમ રામદેવજી મહારાજ પુંગલગઢ પહોંચે છે
પુંગલગઢના પઢિયાર તેમની ઉપર તીર કમાન અને તોપથી હુમલો કરે છે, પરંતુ અહો આશ્ચર્યમ, તીર રામદેવજી મહારાજ પાસે આવતા જ ફૂલની માળા બનીને ગળામાં ધારણ થઈ જાય છે. આ પરગટ પરચો જોઈને પઢિયાર પોતાના હથિયાર હેઠા મૂકીને રામદેવજી મહારાજની ક્ષમા માગે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. રામદેવજી મહારાજ પઢિયાર રાજાને ક્ષમા આપે છે. ખટકે તાલા તૂટ્યા, જટકે પડ્યા જંજીર, રત્નો હાજર હો ગયો, થાને રંગ હો રામા પીર. આમ રામદેવજી મહારાજ પોતાના ભક્ત સખા રત્ના રાયકાજીને કારાગારથી મુક્ત કરી બહેન સગુણા ને સાથે લઈ પોકરણ ગઢ પધારે છે. રામદેવરાથી થોડે દૂર આજે સુરવીર ભક્ત રત્ના રાયકાજીના મંદિરે વિરમદેવરાની પાસે ધર્મની ધજા ફરકી રહી છે. રામદેવજી મહારાજના પરમ ભક્ત શુરવીર રત્ના રાયકાજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.